સૌરાષ્ટ્રની ભૂમિને કુદરતે અનેક અમૂલ્ય પશુઓની જાતોથી નવાજી છે, જેમાં મુખ્યત્વે ગીર ગાય, જાફરાબાદી ભેંસ, કાઠિયાવાડી અશ્વો, ઝાલાવાડી બકરા આ બધી જ પશુઓની જાતો દેશ અને વિદેશમાં ખ્યાતિ પામેલ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, એશિયા ખંડ અને વિશ્વભરમાં ખ્યાતિ પામેલા એવા એશિયાટિક સિંહ આ ભૂમિને વિશેષ ગૌરવ અપાવે છે. આવા અમૂલ્ય પશુધનના ઉચ્ચ કક્ષાના પશુપાલન તથા પશુ સારવાર દ્વારા સૌરાષ્ટ્રના પશુપાલકો મહત્તમ પશુ ઉત્પાદન મેળવી આર્થિક સદ્ધર બને, આ હેતુથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સને 2008માં પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. આ મહાવિદ્યાલય 15,000 વર્ગ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલ છે. માત્ર 6 વર્ષના ટૂંકા ગાળામાં મહાવિદ્યાલયે વિકાસની હરણફાળ ભરેલ છે. ગુજરાત સરકારે 2008માં જૂનાગઢ મુકામે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરી અને ત્યારબાદ ઉત્તરોત્તર આ સંસ્થાએ ખૂબ પ્રગતિ કરી છે. ખાસ કરીને શિક્ષણમાં 5 વર્ષનો 12મા ધોરણ પછીનો BBSc અને AH નો, ત્યારબાદ જુદા જુદા 15 જેટલા વિષયોમાં માસ્ટર એટલે કે MBSc નો કોર્સ અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ એટલે કે PhD નો અભ્યાસક્રમ ચલાવતી આ સંસ્થા તેની સાથે પશુધન સંકુલ, પશુ ઉછેર કેન્દ્ર અને અદ્યતન સારવાર સુવિધા નિદાન વગેરે કરતી પશુ હોસ્પિટલ ધરાવે છે. આ સંસ્થાની નોંધ એક ડોક્યુમેન્ટરીના રૂપમાં લેવાય અને એ બહુવિધ સમાજના પાસાઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ અને એની જરૂરિયાતવાળા પશુ કલ્યાણ અને પ્રાણી કલ્યાણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ, સંસ્થાઓ સુધી પહોંચે એવા ઉમદા હેતુસર આ સંસ્થાની એક ડોક્યુમેન્ટરી મૂવી બનાવવાનો ઉદ્દેશ છે. અને આ ડોક્યુમેન્ટરી એ ભવિષ્યના આ સંસ્થાના વિકાસની એક કડી રહેશે અને એક ખાસ દસ્તાવેજ રૂપ બની રહે એવી આશા સાથે આ એક પ્રયાસ કર્યો છે. તે સૌને ગમશે એવી આશા. સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓના સર્વોત્તમ અભ્યાસ માટે દરેક વિષયના તજજ્ઞ અને અનુભવી શિક્ષકગણ તથા અન્ય સ્ટાફ ઉપલબ્ધ છે. શૈક્ષણિક કાર્ય માટે વિશાળ ક્ષમતાવાળા તથા LCD પ્રોજેક્ટર્સથી સજ્જ એવા કુલ 5 અત્યાધુનિક વર્ગખંડો મહાવિદ્યાલયમાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને દરેક વિષયનું વાંચન સાહિત્ય મળી રહે તે માટે 4,000થી પણ વધુ જ્ઞાનવર્ધક પુસ્તકોથી સમૃદ્ધ તથા વિશાળ બેઠક ક્ષમતાવાળી પુસ્તકાલય કાર્યરત છે. પુસ્તકો ઉપરાંત ઇન્ટરનેટના માધ્યમથી અભ્યાસ માટે હાઈ સ્પીડ ઇન્ટરનેટ તથા પ્રિન્ટિંગ સુવિધાથી સજ્જ અત્યાધુનિક કમ્પ્યુટર લેબ પણ ઉપલબ્ધ છે. સમયાંતરે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પશુ ચિકિત્સકો, પશુધન નિરીક્ષકો તથા ખેડૂતો માટે સેમિનાર, તાલીમ તથા કોન્ફરન્સના આયોજન માટે વિશાળ બેઠક ક્ષમતા તથા આધુનિક સુવિધાઓથી સજ્જ સેમિનાર તથા કોન્ફરન્સ હોલ ઉપલબ્ધ છે. મહાવિદ્યાલયમાં જુદા જુદા 17 વિભાગો કાર્યરત છે, જેમાં મુખ્યત્વે 3 વિભાજન છે: પ્રી ક્લિનિકલ વિભાગ, ક્લિનિકલ વિભાગ તથા ફાર્મ કોમ્પ્લેક્સ. પ્રી ક્લિનિકલ વિભાગોમાં મુખ્યત્વે પશુપાલન, પશુપોષણ,
પશુ શરીર રચના અને શરીર ક્રિયાશાસ્ત્ર, પશુઓના જનીન બંધારણ અને પશુ ઓલાદોના સંવર્ધન વિશે અભ્યાસ તથા સંશોધન કરવામાં આવે છે. ઉપરાંત પશુ સૂક્ષ્મ જીવાણુશાસ્ત્ર, પશુ વિકૃતિ વિજ્ઞાન, પશુ પરોપજીવી વિજ્ઞાન, પશુ જન સ્વાસ્થ્ય જેવા વિભાગો પશુઓમાં જીવાણુ, વિષાણુ તથા પરોપજીવીઓથી થતા રોગો, તેનાથી શરીરમાં થતી વિકૃતિઓ અને પશુઓમાંથી મનુષ્યોમાં થતા રોગોનો અભ્યાસ તથા સંશોધનની કામગીરી કરે છે. પશુ ઔષધીય તથા વિષશાસ્ત્ર વિભાગમાં પશુઓની સારવારમાં ઉપયોગી તેવી દવાઓ તથા ઝેરી અસર પહોંચાડતા પદાર્થો પર અભ્યાસ અને સંશોધન થાય છે. ક્લિનિકલ વિભાગોમાં પશુ વૈદ્યકીય શાસ્ત્ર, પશુ શસ્ત્રક્રિયાશાસ્ત્ર તથા પશુ માદારોગ અને પશુ પ્રસૂતિશાસ્ત્ર વિભાગોમાં પશુ આરોગ્યને સંબંધિત અભ્યાસ અને સંશોધન કરવામાં આવે છે. શૈક્ષણિક પશુ સારવાર સંકુલમાં આગળ જણાવેલ ત્રણેય ક્લિનિકલ વિભાગો દ્વારા વિવિધ પશુ રોગોનું અદ્યતન સાધનો દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવે છે. આ વિભાગોમાં અદ્યતન સારવારના સાધનો ઉપલબ્ધ છે, જેવા કે સોનોગ્રાફી મશીન, અદ્યતન ઓપરેશન થિયેટર, એનેસ્થેશિયા મશીન, એક્સ-રે, કમ્પ્યુટેડ રેડિયોગ્રાફી મશીન, ડેન્ટલ સ્કેલર, વેટરનરી પેશન્ટ મોનિટર જેવા સાધનો કાર્યરત છે. આ સારવાર સંકુલમાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી પશુઓને સારવાર માટે લાવવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારના રોગો જેવા કે અપચો, આફરો, ઝાડા, આવનો સોજો, સુવારો, ચકરીનો રોગ, પશુઓનું વેતરમાં ન આવવું, ઉથલા મારવા, બચ્ચું આડું હોવું, ગર્ભાશયની આંટી, કૃત્રિમ બીજદાન, ઉપરાંત વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓ જેવી કે સિઝેરિયન, પેટ, આંતરડા, આંખ, કાન, દાંત વગેરે જેવી સર્જરીઓ કરવામાં આવે છે. અહીં એક મહિનામાં આશરે 700થી પણ વધુ અલગ અલગ પ્રકારના પશુઓની સારવાર થાય છે. ગંભીર પ્રકારના રોગોથી પીડાતા પશુઓને સંકુલના પરિસરમાં રહેઠાણ તથા સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે. તદુપરાંત પશુઓના માલિકને પણ રાત્રિ રોકાણ માટે વિશ્રામ કુટીરની વ્યવસ્થા કરેલ છે. મહાવિદ્યાલયની આસપાસના ગામોમાં પશુપાલકોને ઘર બેઠા સારવારની ઉત્તમ સેવા મળી રહે તે માટે જાહેર રજાઓ સિવાયના તમામ દિવસોમાં ફરતું પશુ દવાખાનું પણ કાર્યરત છે. અહીંના શૈક્ષણિક પશુધન ફાર્મ સંકુલમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હેતુ માટે કાઠિયાવાડી ઘોડા, કચ્છી ઊંટ, ગધેડા, પાટણવાડી મારવાડી પ્રજાતિના ઘેંટા, ઝાલાવાડી મારવાડી સુરતી પ્રજાતિના બકરા તથા વ્હાઇટ લેગહોર્ન, આરઆઈઆર, કડકનાથ જેવી જાતિના મરઘા તથા ગૂઝ, ઈમુ, ટર્કી, બતક જેવા જુદા જુદા પક્ષીઓ શૈક્ષણિક હેતુ માટે રાખેલ છે. અહીંના પશુ ઉછેર કેન્દ્રમાં સૌરાષ્ટ્રની ઓળખ ગણાતી ગીર ગાય અને જાફરાબાદી ભેંસોનો ઉછેર કરવામાં આવે છે, જેમાં કુલ 529 ગાયો તથા 282 ભેંસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગીર સાંઢ અને જાફરાબાદી પાડાઓના વીર્યને થીજવી અને કૃત્રિમ બીજદાન માટેના ડોઝ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવે છે. અહીં ઉત્તમ કક્ષાના ગીર, સાંઢ અને જાફરાબાદી પાડાઓનું વેચાણ પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સુવિધાઓથી સજ્જ 2 છાત્રાલયો ઉપલબ્ધ છે, જેની અંદર કુલ 170 વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય છે. વિદ્યાર્થીઓના માનસિક વિકાસ સાથે શારીરિક મજબૂતી માટે અભ્યાસ ઉપરાંત રમતગમત સ્પર્ધાઓનું પણ નિયમિત રીતે આયોજન થાય છે, જેમાં અહીંના વિદ્યાર્થીઓએ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ મહાવિદ્યાલયનું નામ રોશન કરેલ છે.
અહીંના સ્ટુડન્ટ્સ રિપ્રેઝેન્ટેટિવ કાઉન્સિલ દ્વારા નિયમિત રીતે વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ યોજાનારી સ્પર્ધાઓમાં અહીંના વિદ્યાર્થીઓ રસપૂર્વક ભાગ લઈ સફળ બનેલ છે. વિદ્યાર્થીઓના જીવનમાં સમાજ સેવા દ્વારા વ્યક્તિત્વનો ગુણ પ્રસ્થાપિત કરતી હું નહીં પણ અમેના સિદ્ધાંત સાથે ચાલતી રાષ્ટ્રીય સેવા યોજનાની વિવિધ પ્રવૃત્તિઓ નિયમિત રીતે અને સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવે છે, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ વિદ્યાર્થીઓએ મહાવિદ્યાલયનું નામ રોશન કરેલ છે.